નમસ્કાર, પ્રણામ. માનસિક સ્ટ્રેસ, દુઃખી હોવાના, કંટાળો આવવો, ફ્રસ્ટ્રેશન આવવી, આના ઘણા બધા કારણો છે. એમાંનું એક મહત્ત્વનું કારણ ઇન્ફોર્મેશન ઓવરલોડ. ઇન્ફોર્મેશન ઓવરલોડના કારણે ઘણી બધી બાબતોને આપણે નિગ્લેક્ટ કરી છે. સહારો લઈ છે ગૂગલનો, અને મગજને જે માહિતી સ્ટોર કરવાની હતી એ ધીમે ધીમે આપણે ઘટાડી રહ્યા છીએ. ઘટી રહી છે એટલે એના ઉપર મનન નથી થતું, ચિંતન નથી થતું. વ્યક્તિગત તર્કબુદ્ધિ, વ્યક્તિગત વિવેક ધીમે ધીમે ઓછો થઈ રહ્યો. આ બાબતને લઈને શ્રી રવજી ગાબાણી સરે એક મનનીય લેખ લખ્યો. એની હું PDF પણ આપણી સર આમાં જોડું છું, તમે વાંચજો. એનો એક અંશ છે કે આપણે એમાંથી કેવી રીતે બચવું અને આપણા પરિવારને કેવી રીતે બચાવવું. આજની સ્થિતિ એવી છે, લેખક કહે છે કે આપણે જાણવા માટે દોડી રહ્યા છીએ પણ સમજવા માટે નહીં. ઇન્ફોર્મેશન ઓવરલોડ. આધુનિક ડિજિટલ યુગમાં આપણે માહિતીનો યુગમાં જીવીએ છીએ. આ માહિતીનો યુગ છે. સેકન્ડે સેકન્ડે માહિતી આપણને મળે છે. માહિતીની એટલી બધી ભરમાર છે કે લાભદાયક છે કે નુકસાનકારક એ વિચારવું જોઈએ. ઇન્ફોર્મેશન ઓવરલોડ આને જ કહે છે કે સતત ચારેય બાજુથી માહિતી આવતી રહી. હવે તો સાધન છે હાથવગું મોબાઈલ, સતત માહિતી ઠલવાતી રહી છે. એનો ઊંડાણપૂર્વક અભ્યાસ થયો છે કે આ જે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ રહ્યું છે એ આગળ જઈને ક્યાં છે. આમ જોવા જઈએ તો લેખક કહે છે એમ કે આ વિચાર ઇન્ફોર્મેશન ઓવરલોડ નવોય નથી. 1970માં જેને ભવિષ્ય દ્રષ્ટા કહી શકાય એવા એલ્વિન ટોફરે એક પુસ્તક લખ્યું. આપણે વાંચ્યું હશે, વાંચવા જેવું છે. ફ્યુચર શોક પુસ્તક. એની અંદર એમને આ સમસ્યાની આગાહી 1970માં કરેલી કે માહિતીનો એટલો બધો વિસ્ફોટ થશે કે જે આપણે ઇન્ફોર્મેશન ઓવરલોડના લીધે ઘણી બધી તકલીફો થવાની. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ તો દરેક વ્યક્તિ માટે વર્કિંગ મેમરીની એક મર્યાદા હોય છે. આપણા મગજની એક મર્યાદા છે. મનોવિજ્ઞાનના સંશોધક જ્યોર્જ મિલર, મનોવૈજ્ઞાનિક સંશોધક જે છે જ્યોર્જ મિલરે 1956માં એવું બતાવેલું કે માનવ મગજ એક સમયે 792 માહિતી ને સંભાળી શકે. માહિતીના તત્વો અને માહિતીનો સંગ્રહ આટલી કરી શકે. એ સિદ્ધાંત મુજબ જ્યારે માહિતીની માત્રા મર્યાદા પાર કરે છે ત્યારે મગજ ગૂંચવણ અનુભવે છે. જેમ કે એક વિદ્યાર્થી જ્યારે એક સાથે 5 અલગ અલગ વિષયોની નોટ્સ ને વિડીયોઝ ને મેસેજીસ વાંચવાના પ્રયત્ન કરે ત્યારે કોઈ પણ વિષયને ઊંડાણથી સમજી શકતો નથી. આ સ્થિતિમાં કોગ્નેટિવ લોડ થિયરી કામ કરે છે. જોહન સ્લેવરના મત મુજબ, જોહન સ્લેવર એમ કહે છે કે કોગ્નેટિવ લોડ થિયરી શીખવાની પ્રક્રિયા દરમિયાન આપણા મગજ પર વિષયની જટિલતા, અનાવશ્યક માહિતીની ભરમાર અને શીખવાની પ્રક્રિયા જેવા 3 પ્રકારના બોજ પડે છે. કે આપણું મગજ એક મર્યાદિત ક્ષમતા ધરાવતું પ્રોસેસર છે. જ્યારે તેને ક્ષમતા કરતાં વધુ ડેટા આપવામાં આવે, આજની ભાષામાં સમજાવે, જ્યારે એને વધારે ડેટા આપવામાં આવે છે
ત્યારે એનાલિસિસ પેરેલિસિસનો શિકાર બની જાય. લાંબા ગાળાનું ચિંતન કરી શકતા નથી. આપણે વિષયોની સપાટી પર સ્ક્રીમિંગ કરીએ છીએ, પણ ઊંડાણમાં જઈને મોતી લાવવાની ધીરજ ગુમાવી દઈએ છીએ. શૈક્ષણિક ક્ષેત્રમાં થયેલા અભ્યાસ દર્શાવે છે કે સાદા અને ગોઠવાયેલા પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે, જ્યારે અતિશય ગ્રાફિક્સ અને માહિતી એમને ગૂંચવી નાખે છે. રોય એફ બાઉમિસ્ટરના સંશોધન મુજબ વ્યક્તિ દિવસ દરમિયાન જેટલા વધારે નિર્ણયો લે છે તેની માનસિક ઉર્જામાં તેટલો ઘટાડો થાય. જેમ કે એક ઈ-કોમર્સ વેબસાઇટ પરથી સૌથી વધુ પ્રોડક્ટ્સ જોવા મળતી હોય ત્યારે ગ્રાહક ઘણીવાર ખરીદી કરવાનું ટાળી દે છે. આ સ્થિતિને ચોઇસ ઓવરલોડ પણ કહેવાય છે. આધુનિક સંશોધન તથા તથ્યો ઉપર નજર કરશું તો ખ્યાલ આવશે કે માઇક્રોસોફ્ટ દ્વારા વર્ષ 2015માં થયેલ અભ્યાસ અનુસાર માણસનો સરેરાશ ધ્યાન સમય એટલે કે એટેન્શન સ્પાન લગભગ 8 સેકન્ડ સુધીનો ઘટી ગયો, જે ગોલ્ડ ફિશ કરતાં પણ ઓછું ગણે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોને જોઈશું તો ખબર પડશે કે મલ્ટીટાસ્કિંગ કરતા લોકોને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને માહિતી યાદ રાખવાની શક્તિ બંને ઘટ્યા છે. આમ થવાનું પ્રમુખ કારણ એ છે કે મગજ એક સાથે અનેક કાર્યો કરી શકતું નથી. સોશિયલ મીડિયા એપ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે આપણા મગજમાં ડોપામીન નામના રસાયણને સક્રિય કરે છે, જે આનંદની લાગણી આપે છે. પણ તેના સતત નોટિફિકેશન્સ અને અપડેટ્સ મગજને વ્યસન તરફ દોરી જાય છે. ન્યુરોસાયન્સનો અભ્યાસ દર્શાવે છે કે વારંવાર નોટિફિકેશન ચેક કરવાથી મગજમાં રિવોર્ડ લૂપ બની જાય, જે વ્યક્તિને વધુ માહિતી તરફ ખેંચે. આ બાબતે વાસ્તવિક જીવનના ઉદાહરણો જોઈએ તો એક વિદ્યાર્થી જ્યારે ઓનલાઈન ક્લાસ, યુટ્યુબ લેક્ચર, PDF નોટ્સ, વોટ્સએપ ગ્રુપ એમ બધું એકી સાથે મેનેજ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે ઓવરવેલ્મેડ થઈ જાય છે. કોઈ કર્મચારી વધુ મેઇલ, મીટિંગ્સ અને રિપોર્ટ્સ મળતા હોય છે ત્યારે એની ઉત્પાદન ક્ષમતા ઘટે છે. દર મિનિટે નવી ન્યૂઝ અપડેટ્સ મળવાથી વ્યક્તિમાં ચિંતા અને ભય વધે છે, જેને આજના જમાનામાં આધુનિક દુનિયા ન્યૂઝ કન્સપ્શનથી ઓળખે છે. આ પ્રકારની સ્થિતિ આખરે માનસિક અને શારીરિક અસર જન્માવે છે, જેનાથી વ્યક્તિમાં ચિંતા અને તણાવ, ઊંઘની સમસ્યા, નિર્ણય લેવામાં અસમર્થતા, સ્મૃતિમાં ઘટાડો અને માનસિક થાકની સ્થિતિ ઉદ્ભવે. આ સ્થિતિમાંથી બચવું હોય તો ડિજિટલ મિનિમાલિઝમ તરફ વળવું પડે. ડિજિટલમાં આપણે ઓછું કરવાનું છે. જે જરૂરી હોય એટલી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. માહિતીનું ફિલ્ટરિંગ કરી વિશ્વસનીય સ્ત્રોતો પસંદ કરવા. અનાવશ્યક જે કંઈ સમાચાર આવે છે બિનજરૂરી એને ટાળો. ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાના યુગમાં માહિતીના પ્રવાહ હજુ વધુ ઝડપથી વધશે. આથી માનવ માટે, આપણા માટે માહિતી મેનેજમેન્ટ એક મહત્વપૂર્ણ કૌશલ્ય હોય. એલ્વિન ટોફલરની આગાહી મુજબ માહિતીનું સંચાલન કરવું એ ભવિષ્યમાં સફળતાનું મુખ્ય માપદંડ બનશે. એટલે આપણે સંતુલિત માહિતી સેવન, યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ અને મગજને આરામ આપવાના ઉપયોગથી આ પડકારોને આપણે ઝીલી શકીએ. ખલીલ જિબ્રાનના નોંધીને કહે છે લેખક છે કે આપણે એકબીજાને એટલા બધા શબ્દો આપ્યા છે કે આપણે મૌનનો અર્થ ભૂલી ગયા છે. ચાલો થોડીક ક્ષણો સ્વિચ ઓફ થઈને આપણી જાતને પોતાની અંદર લોગિન થવા માટે પ્રેરીએ. જાણવાની ઉતાવળ છોડી થોડુંક સમજવાનું ચિંતન કરીએ. લેખની PDF પણ સાથે જોડું છું, વાંચજો. બહુ અનન્ય છે, આપણા પૂરા પરિવાર માટે ઉપયોગી છે. ધન્યવાદ. પ્રણામ. જય હિન્દ.